આપણે છે ને 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધી પોતાના પિતાજીને દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ સમજતા હોઈએ છીએ. 10થી 16 વર્ષની ઉંમરમાં આપણે આપણા બાપને એવું સમજીએ છીએ કે મને સમજતા જ નહીં યાર, મારી વાત જ નહીં સમજતા, હું કંઈ બી કહું છું એમની ના જ હોય છે. બરાબર. 16થી લઈને 31 વર્ષ સુધીની ઉંમરમાં આપણે આપણા બાપને એવું સમજીએ કે એમને દુનિયાદારીનું ભાન નહીં, એમને કંઈ ખબર જ નહીં પડતી, આ દુનિયા કેવી રીતે ચાલે છે એમને સમજ જ નહીં પડતી, આ જમાનાની એમને ના સમજ પડતી હોય, આ જનરેશન અલગ છે, આવું સમજતા હોય છે. 31 વર્ષથી લઈને 51 વર્ષ સુધી આપણે આપણા બાપને શું સમજીએ છીએ? મારા બાપે બહુ સ્ટ્રગલ કરી યાર, મારા બાપે આ ધંધો ઊભો કરવામાં, ઘર ઊભો કરવામાં બહુ સ્ટ્રગલ કરી છે, બહુ મહેનત કરી છે, આવું સમજવા લાગ્યા છે. અને જ્યારે 51 વર્ષથી લઈને આપણે જ્યારે 60 વર્ષના થઈએ છીએ ત્યારે એવું લાગે છે કે મારા બાપે જે કર્યું છે ને એ દુનિયાનો કોઈ બાપ ના કરી શકે. જ્યારે આવું સમજતા હોઈએ છે ને તે વખતે આપણો બાપ જ નહીં હોતો. બાપ કાં તો બીમાર હોય છે, કાં તો મરી ગયો હોય છે. એટલે પ્લીઝ જ્યાં સુધી મા બાપ હોય ને એમને સરપ્રાઈઝ આપો, એમને ખુશ કરો. મારો વિડીયો ગમ્યો હોય ને તો મને સબસ્ક્રાઈબ આપજો, મને મજા આવશે વિડીયો બનાવવાની. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.